મિત્રો સ્વાગત છે આપણો આજના તાજા સમાચારમાં। ગુજરાત ઇન્સાઇટમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થયો છે। મોદી ખેડૂતોને વધુ એકવાર ભેટ આપશે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિનો જામો હપ્તો જમા કરશે। ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરવાશે। રૂપિયા 1 કરોડથી વધુ ખેડૂતોને 20 હપ્તામાં રૂપિયા અપાયા છે। તેમાં કુલ રૂપિયા 3.70 કરોડની સહાય અપાઈ ચૂકી છે। આજે 19 નવેમ્બરે પીએમ કિસાનનો 21મો હપ્તો જમા થવાથી 11 કરોડથી વધુ ખેડૂતોને સીધી નાણાકીય મદદ મળશે। બિહાર ચૂંટણી વિજય પછી પીએમ મોદીની આ ઘોષણા દેશના ખેડૂત વર્ગ માટે એક મોટી રાહત અને ખુશીની ખબર બની છે। મિત્રો આપણી સમક્ષ મુખ્ય સમાચારમાં એ પણ જણાવવામાં આવે છે કે હવે પાસપોર્ટમાં નવા ફેરફાર કેવી રીતે થશે। દેશ પ્રવાસ કરવા અને ભારતીય તરીકેની ઓળખ સાબિત કરવા માટે પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે। ભારત સરકાર પાસપોર્ટ સેવા પ્રોગ્રામ V2.0 શરૂ કર્યો છે। આ પહેલ હેઠળ પાસપોર્ટ સિસ્ટમ હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે। હવેથી ભારત અને વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં નવા પાસપોર્ટ અને માટે ફક્ત ચિપવાળા પાસપોર્ટ જ ઇસ્યુ કરવામાં આવશે। આનાથી પાસપોર્ટ સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ ઝડપથી બનશે। SIR ફોર્મનો મોટો ખુલાસો થયો છે કે SIRના આંકડા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 30,794 મૃતક મતદારોના નામ હજુ પણ યાદીમાં છે। અમદાવાદની 27,324 મૃતકોના નામ યાદીમાં, વડોદરા 17,628 મૃતકોના નામ, રાજકોટ 9,312 મૃતકોના નામ અને સુરતના 5,303 મૃતકોના નામ। મૃત્યુ પામેલા લોકોના નામ હજુ સુધી અપડેટ કરવામાં આવ્યા નથી। મિત્રો આપણે આગળના સમાચાર તરફ વધીએ તો રેશન કાર્ડ મફત અનાજ બંધ। કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા NFSA અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી છે। છેલ્લા 4 થી 5 મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજિત 2.25 કરોડ લોકોના નામ રેશન કાર્ડની યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે। સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા। ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો, 4-વ્હીલર માલિકો અને કરદાતાઓ પણ સામેલ હતા। 5 કિલો મફત અનાજ, ઘઉં અને ચોખા લઈ રહ્યા હતા, જે હવે બંધ કરવામાં આવ્યું છે। આપણે આધાર કાર્ડ વિશે જાણીએ તો નવી એપ્લિકેશન કેવી રીતે થશે તે જણાવવામાં આવ્યું છે। યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI સ્માર્ટફોન માટે એક નવી મફત આધાર મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી છે, જે ભારતના 140 કરોડ નાગરિકોને તેમની ડિજિટલ ઓળખ રાખવા માટે એક સુરક્ષિત રીત પ્રદાન કરે છે। નવી એપ્લિકેશન ઘરેથી વસ્તી વિષયક વિગતો, નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા આપે છે। જો કે ફિંગરપ્રિન્ટ્સ અથવા આઈ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો માટે હજુ પણ નોંધણી કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડે છે। SBIની આ સુવિધાઓ બંધ। દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના કરોડો ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત કરી છે। ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર વધતી નિર્ભરતા વચ્ચે SBIની પોતાની લોકપ્રિય M-Cash ફીચરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે। બેંક ખુલાસા કરતાં જણાવ્યું કે 30 નવેમ્બર 2025 પછી M-Cash મોકલવા અને ક્લેમ કરવાથી સગવડ ઓનલાઈન SBI અથવા યોનો લાઇટ પર મળશે નહીં। એટલે કે 1 ડિસેમ્બર 2025થી આ સેવા હંમેશા માટે બંધ થઈ જશે।
આપણી સમક્ષ મુખ્ય સમાચારમાં એ પણ સામે આવી રહ્યું છે કે 31 તારીખ પહેલા તાબડતોડ કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીની તાજેતરની વિડીયો કોન્ફરન્સમાં શહેરમાં તમામ રસ્તા ગુણવત્તાયુક્ત બને તે માટે સૂચના આપી હતી. આ બેઠક બાદ અમદાવાદ શહેરમાં રસ્તા તૈયાર કરવાની કામગીરી ઝડપી બની હોવાનું દેખાઈ રહ્યું છે. મ્યુનિ કમિશનર દ્વારા પણ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના રસ્તા ગુણવત્તાયુક્ત તૈયાર થાય તે જોવા તાકીદ કરે છે. આટલું જ નહીં, શહેરના રસ્તાના કામો 1 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. હાલમાં શહેરમાં 32 જેટલા રસ્તાના કામો પૂર્ણ થયા હોવાનું જાણવામાં મળે છે, જ્યારે ડિસેમ્બર સુધીમાં 200 જેટલા રસ્તાના કામો પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ખેડૂતો પાસેથી ખોટી રીતે પૈસા લેવામાં આવ્યા છે. જો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ખેડૂતો માટે જાહેર કરાયેલી કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે નિયત રકમ કરતાં વધુ પૈસા લેવાતા હોવાથી ગંભીર મામલો સામે આવ્યો છે. મજેઠી ગ્રામે પંચાયતના VCE વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર દ્વારા એક ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી ₹100 વસૂલવામાં આવતા હોવાનો આરોપ લાગ્યો છે. મિત્રો, મુખ્ય સમાચારમાં એ પણ જણાવવામાં આવે છે કે આજથી ભૂકા બોલાવશે શકે છે વાવાઝોડું. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શરૂઆત થઈ શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાવઠું થવાની શક્યતા છે. 19 નવેમ્બરથી અરબ સાગરમાં હવાની દબાણવાળી નબળી સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે, જેના કારણે દિશા પ્રવાહમાં નાના મોટા ફેરફારો થશે. મિત્રો, આપણે વાત કરીએ તો બોમ્બ બ્લાસ્ટનો બદલો કેવી રીતે લેવામાં આવશે કે નહીં લેવામાં આવે. જયશંકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક શક્તિશાળી વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સ્કો સમિટમાં જયશંકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત આતંકવાદ સાથે સમાધાન કરશે નહીં. તેમને સમિટમાં હાજર નેતાઓને કહ્યું કે આતંકવાદ સામેની લડાઈ એક સહિચારી પ્રાથમિકતા હોવી જોઈએ, જેમ ઉદારતા માટે કોઈ જગ્યા નથી. જયશંકરે કહ્યું કે દુનિયાએ તમામ પ્રકારના આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ અપનાવવાની જરૂરી છે. આતંકવાદને રીતે વાજબી ઠેરવી શકાય નહીં, અવગણી શકાય નહીં અથવા છુપાવી રોકાય નહીં. ત્રણ દિવસમાં લોન માફ કરો, નહીંતર શું? આ આંદોલન બિન રાજકીય છે. 12 દિવસ પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરીશું. આ આંદોલનને હવે અમે ગાંધીનગર લઈ જવા માંગીએ છીએ. હું ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરીશ. ગાંધીનગરના ઇતિહાસમાં ક્યારેય એકઠા ન થાય હોવા એટલા ખેડૂત એકઠા થશે. અમારો ટાર્ગેટ છે કે ગાંધીનગરમાં 40,000 થી 50,000 ખેડૂત ભેગા થઈએ અને કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીઓને અમારી રજૂઆત કરીએ, જેવી રીતે જૂનાગઢમાં કરી. મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5,000ની સહાય મળે એવી છે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ₹210 જમા કરીને મહત્તમ ₹5,000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને ₹5,000 પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને ₹210 નું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને ₹1,000 પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર ₹42 રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે.